હે માં, હે કુળદેવી, હે જગદંબા, હે જગતજનની, તને તને આ મા ઉપર જરાય દયા નથી આવતી. 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી મેં મારા દીકરાનું મોઢું નથી જોયું. આંખો તરસી રહી છે મારા દીકરાને જોવા માટે. હવે તો એને એક પોતાનો પરિવાર વસાવી લીધો છે. પોતે લગ્ન કરીને આ શહેરમાં ઠરીઠામ થઈ ગયો છે. એને મારી જરાય યાદ નહીં આવતી હોય. માં, એકેય વસ્તુની ખોટ નથી મારા આ ઘરમાં. મારું આ ઘર ભર્યું છે, પણ મારા દીકરાનો અવાજ આ કાને સંભળાતો નથી. એ માં, મને મારો દીકરો પાછો આપી દે, પાછો આપી દે. એ જ્યાં હોય ત્યાંથી પાછો આવી જાય. અરુણા, તું આમ તારા દીકરાને યાદ કરી કરીને ક્યાં સુધી રોતી રહીશ? તને ખબર છે, હવે આ દીકરો આપણો નથી રહ્યો, અને એ આપણા ઘરે ક્યારેય પાછો નહીં આવે. નહીં, તમે આવું નહીં બોલો. આપણી કુળદેવી કરશે ને તો આપણો દીકરો જરૂર પાછો આવશે. અરે, આપણા બારણે ઊભો રહીને મમ્મી પપ્પા આવી રીતના આપણને બોલાવશે. જે શબ્દ આપણે છેલ્લા 10 વર્ષથી નથી સાંભળ્યા ને, એ શબ્દ આપણા કાને પડશે. જોજો તમે. અરુણા, હું તારી મમતાને સમજી શકું છું, પણ તને કહી દઉં, એને જો પાછો આવવું હોત ને તો કે દિવસનો પાછો આવી ગયો હોત. એટલે હવે તું એને ભૂલી જા, કે અહીંયા નહીં આવે. મને તો એ નથી સમજાતું કે આમાં આપણો વાંક શું છે, આપણો ગુનો શું છે, આપણો અપરાધ શું છે કે આપણો દીકરો આવી રીતે આપણને છોડીને અલગ રહે છે. ક્યાં મારી મમતામાં કમી રહી ગઈ, ક્યાં એક બાપની લાગણીમાં કમી રહી ગઈ કે આપણો દીકરો આટલો દૂર થઈ ગયો આપણાથી. અરુણા, તારી વાત ખરી છે. આપણામાં કાંઈક તો ખોટ રહી ગઈ છે, પણ આ બધો દોષ આપણા નસીબનો છે. તને ખબર છે, આપણે આ દીકરાને જન્મ તો આપ્યો છે, પણ આપણા નસીબમાં સંતાન સુખ નહીં લખ્યું હોય તો જ આવું બને ને. ના, ભગવાન સૌ સારાવાના કરી દેશે. જોજો તમે, એક દિવસ તો એવો આવશે, આપણો દીકરો આપણી પાસે પાછો આવી જશે. મેં માતાજીને પ્રાર્થના કરી છે ને, માતાજી આપણી બધી જ વાત સાંભળે છે ને, આપણો દીકરો પાછો આવી જશે. અરુણા, હવે તું રડવાનું બંધ કર. તારી તબિયત વધારે ખરાબ થશે, અને હું તો એમ કહું છું, તું ભૂલી જાય દીકરાને. તારે તારા દીકરા વગર જીવતા હવે શીખવું જ પડશે. ભૂલી જા આપણા દીકરાને. જો તમે જેમ કહેશો ને એમ હું કરવા તૈયાર છું. હું આપણા દીકરા વગર જીવી લઈશ. મારી એક શરત છે, તમે ખાલી એક વખત મારા દીકરા આકાશને કહો કે તારી માં તારું મોઢું જોવા તરસે છે, મારો જીવ એનામાં છે. ખાલી એક વખત આવી જશે ને પછી ક્યારેય જીત નહીં કરું કે મારે મારા દીકરાને મળવું છે કે જોવો છે. મેં હાથ જોડું છું તમને, ખાલી એક વખત મારા દીકરાનું મોઢું જોવું છે મારે. કોઈ વાંધો નહીં અરુણા, તું આટલું બધું કહે છે ને તો હું આપણા દીકરાને ચિઠ્ઠી લખીશ. મારી પાસે એનો નંબર તો નથી, પણ એનો એડ્રેસ છે મારી પાસે. હું એના એડ્રેસ પર ચિઠ્ઠી મોકલાવીશ, અને એને કહીશ કે બેટા તું એક વાર તારી માને મોઢું બતાવી જા. પછી જોઈએ છે આપણો દીકરો આપણા ઘરે આવે છે કે નહીં. આવશે, જરૂરથી આવશે મારો દીકરો. મને મોઢું બતાવવા માટે મારો દીકરો જરૂરથી આવશે.
દીકરા આકાશ, 10 વર્ષ વીતી ગયા, તું ઘરે નથી આવ્યો. તને ભણવા મોટા શહેર મોકલ્યો, પછી તું નોકરીએ લાગ્યો ને તારી મેળે જ તે લગ્ન કરી લીધા. એ તો ઠીક, પણ તું તારી વહુને લઈને એકે વાર ઘરે પણ નથી આવ્યો. બેટા, તારી મમ્મી તારું મોઢું જોવા તડપી રહી છે, સૂરી રહી છે. બિચારી, એક વાર ઘરે આવીને તારી મમ્મીને મોઢું બતાવી જા. પછી તું ન પણ આવે ને તો પણ ચાલશે. લિખિતન, તારા પપ્પા પ્રવીણભાઈ. કોની ચિઠ્ઠી છે આ? નક્કી પેલા ડોસાની ચિઠ્ઠી છે ને? હા, પપ્પાની ચિઠ્ઠી છે. એવું તો શું ડોસાએ આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે તમારી આંખો ભરાઈ ગઈ? અને તમને કેટલી વાર કીધું છે કે તમારી માને અને તમારા બાપને આ ઘરનું એડ્રેસ નથી આપવાનું. આ ઘરનું એડ્રેસ શું કામ આપ્યું તમે? અહીંયા ચિઠ્ઠી લખવાની એને ના પાડવાની છે તો ના પડાતી નથી તમારાથી. કંઈ પણ કરીએ મગજમાં વાત જ ના ઘૂસે. અને આજ પછી આ ચિઠ્ઠી અહીંયા ન આવી જોઈએ એનું ધ્યાન રાખજો. ચિઠ્ઠીનો કાગળ કેવો છે, ફાટતોય નથી. શું કરું કાંઈ સમજાતું નથી. એક તરફ માની મમતા મને ખેંચી રહી છે અને બીજી તરફ કદીએ ઘરે નહીં જવાની શરત. આ શરત પર લગ્ન કરીને હું ફસાઈ ગયો છું. શું કરું કઈ સમજ નથી પડતી. ક્યાં ખોવાઈ ગયા? વિચારોમાં જ ખોવાયેલું રહેવાનું છે. બહાર આવો. 10 વાગ્યા સુધી રૂમમાં પડ્યા રહે કે ખબર નથી પડતી બહાર નીકળવાની. હા ડીકેભાઈ, જો આપણો 28 કરોડનું ટેન્ડર પાસ થઈ ગયું છે અને હા, વિધિન 9 મંથમાં આપણે કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો છે. ટીમને કામે લગાડી દો. અને આના પછી છે ને બીજા 70-80 કરોડના 2 બજેટના કોન્ટ્રાક્ટ આપણા હાથમાં જ છે. એ તમે ટેન્શન નહીં લેતા. તો આમાં કામ તમે કમ્પ્લીટ કરાવી દો. શરૂ કરાવી દેવાનું છે. ઓકે, હું તમને ફરી પાછો ફોન કરું છું. શું વાત ચાલતી હતી પપ્પા? બેટા, તો એક ટેન્ડર પાસ થઈ ગયું છે ને આપણું, એની વાત કરતો હતો. પપ્પા, આ એક વાત કરવી હતી તમને. બોલ ને બેટા, શું વાત છે? જુઓ ને, આ આકાશને કેટલી વાર ના પાડી છે કે એના મમ્મી પપ્પાને આપણા ઘરનું એડ્રેસ નહીં આપવાનું, તો પણ એને એડ્રેસ આપી દીધું. અને હવે તો દર અઠવાડિયે એક નહીં 2 ચિઠ્ઠી તો હોય જ. આ કઈ રીત છે? શું છે આકાશ? કેમ તારું ત્યાં મન ભટકે છે હજી પણ? તને ના પાડી છે ને તારા મા બાપના કોન્ટેક્ટમાં રહેવામાં. તારે એની સાથે વાત પણ નથી કરવાની અને તારે એને મળવાનું પણ નથી. અને આ બધું આસુ નવા નખરા શરૂ કર્યા છે. પપ્પા, તમારી બધી વાત સાચી, પણ મને બસ એકવાર ઘરે જવા દો. હું મમ્મી પપ્પાને એકવાર મળવા માંગુ છું. જો આકાશ, મેં તને પ્રીતિ સાથે લગ્ન પહેલા તારી સાથે શરત કરી હતી કે તું તારા મા બાપને ક્યારે મળવા નહીં જા અને તારા મા બાપ પણ તને મળવા માટે અહીંયા નહીં આવે. તો પછી આવી જીત શું કામ કરે છે? હે, તને તારી શરત યાદ નથી? પપ્પા, કદાચ એવું પણ બને કે એના મમ્મી પપ્પાને મળીને એની પાસે જે પ્રોપર્ટી હોય ને એના નામે કરવાના હોય, એટલે કદાચ જવાના હોય. પણ એને એ ખબર નથી કે ખાવા ખીચડી એ નથી, તો ત્યાં જઈને શું કામ છે? પણ તમે લોકો સમજતા કેમ નથી? હું મમ્મી પપ્પાને એકવાર મળવા જાઉં એમાં તમને તકલીફ શું છે? તકલીફ છે મને. મારી દીકરીના જ્યાં મેં પહેલા લગ્ન કરાવ્યા હતા ને, એના સાસુ સસરા ખૂબ કજાત હતા અને હરામી હતા. મારી દીકરીને ખૂબ ત્રાસ આપતા હતા. બિચારી મારી દીકરીએ ખૂબ સહન કર્યું છે. અને એટલે જ આ તમારા બેવની જીતને લીધે મેં તમારા લગ્ન કરાવ્યા.
યાદ છે ને તમને જે શરત મૂકી હતી કે તારે તારા મા બાપને છોડવા પડશે, ક્યારેય એનું મોઢું પણ જોવા નહીં મળે. અને એ શરત તારે જીવનભર યાદ રાખવાની છે, સમજો? આ તો તમે પ્રેમમાં હતા અને તમારી જીદને લીધે મેં લગ્ન કરવાની તમને હા પાડી, પણ મારી શરતને તમારે આજીવન પાળવી પડશે. અને હવે જો અમારી માલ મિલકત ઘર બધું જ તારે સોંપી દીધું છે, અને તો પણ તારે હજી તારા મા બાપને મળવા જવું છે? શરમ જેવી જાત છે કે નહીં તારામાં? પણ પપ્પા, બસ એકવાર મને એમને મળવા દો. હું તમને વચન આપું છું કે એકવાર એમને મળી લઉં, પછી ક્યારે એમને મળવાની જીદ નહીં કરું. પપ્પા પ્લીઝ સમજો ને તમે. આકાશ, એકવાર પપ્પાએ કીધું એ વાત મગજમાં ઉતરતી નથી કે તમારે તમારા મમ્મી પપ્પાને મળવા નથી જવાનું. પપ્પાએ એનો બિઝનેસ તમને આપ્યો છે ને, એ શાંતિથી સંભાળો ને તો એ બસ છે. મોટા મમ્મી પપ્પાના વિચાર ના કરો અને ધંધામાં ધ્યાન આપો. સાચું કહે છે મારી દીકરી. અને આમ બેઠા છો શું? ચાલો ઊભા થાઓ, ઓફિસે જવાનું મોડું થાય છે. ચાલો. એ કરવાનું છે એ કરો ને. આકાશ હજી આવ્યો કેમ નહીં? કેટલું લેટ કર્યું છે આજે આવવામાં એણે. બોલ, કેમ મને અહીંયા બોલાવ્યો તે? એ બધું તો છોડ, પણ આ તું સુરત છોડીને ગયો છે ત્યારથી તું તારા મમ્મીને મળવા નથી આવ્યો, તારા પપ્પાને મળવા નથી આવ્યો. આ બધું છે શું? અરે યાર, હું તને શું કહું, હું બરાબરનો ફસાઈ ગયો છું. આમ કહેવાય ને તો સોનાની જાળમાં ફસાઈ ગયો છું. એ બધું છોડ ને, હાલે ભેળ ખા. તું ખાઈ લે, મારા ઉપવાસ છે. અરે બરાબર છે, પણ તું મને માંડીને વાત કરીશ? તને ખબર છે ને, આપણે જે કોલેજમાં જતા હતા ત્યાં મને એક છોકરીથી પ્રેમ થઈ ગયો હતો. હા, અને એની સાથે પછી મેં લગ્નની વાત કરી, અને લગ્ન માટે એના પપ્પાએ મારી પાસે એક શરત મૂકી. અને શરત એ હતી કે હું લગ્ન બાદ મારા મમ્મી પપ્પાને મળવા માટે ઘરે નહીં જાઉં. એ પેલી છોકરી પેલી પ્રીતિ હતી એ જ? હા, એ જ. અરે પણ તે એની આવી શરત માની શું કરવા? આ મારી પત્ની પ્રીતિ, તે મારા સસરાની એકને એક દીકરી છે, એટલે એમની આખી પ્રોપર્ટીની એકને એક વારસદાર. મારા સસરા પાસે બહુ મિલકત છે, અને બસ એ જ મિલકતની લાલચમાં મેં પ્રીતિ સાથે લગ્ન કરી લીધા, અને એમની બધી જ શરતો મેં માની લીધી. પણ આ લાલચના ચક્કરમાં મેં મારા જીવનની સાચી મૂડી ગુમાવી દીધી. આકાશ, સાચું કહું ને તો આ બધું ખોટું થઈ રહ્યું છે. હા, પ્રોપર્ટીની પાછળ એની લાલચમાં તે તારા મા બાપને છોડી દીધા. અરે ગાંડા, મિલકતની પાછળ મા બાપને થોડી ના કોઈ છોડે. અરે મેં તને કહ્યું ને કે હું લાલચમાં ફસાઈ ગયો, એ સોનાની જાળમાં હું સાવ ફસાઈ ગયો. ભૂલ થઈ ગઈ મારાથી, હું શું કરું બોલ હવે? પણ તારી લાઈફ છે, હું શું કરું એમાં? કાઈ નહીં, છોડ બધું. હું તો ભેળ ખાઉં. લે, તારે ખાવી છે? આવી ગયા તમે? હા. મારા દીકરાની ચિઠ્ઠી આવી છે ને? નહીં અરુણ, આપણા દીકરાને ચિઠ્ઠી કે ટપાલ કાંઈ નથી આવી. આ તો વીમાની પોલિસીની લેટર છે. અરુણા, આપણા દીકરાની ચિઠ્ઠી કે ટપાલ એ કાંઈ જ નહીં આવે, એનો કોઈ જવાબ નહીં આવે. મેં આજ દિન સુધી તમારી પાસે કાંઈ નથી માંગ્યું. આજે કદાચ કંઈક માંગીશ તો તમે મને આપશો? હા અરુણા, બોલ ને, તારે શું જોઈએ છે? આપણા લગ્નના આટલા વર્ષમાં તમે મને જે પરિસ્થિતિમાં રાખી
એ પરિસ્થિતિમાં હું તમારી સાથે રહી, સુખમાં અને દુઃખમાં મેં તમારો સાથ આપ્યો. પણ આજે લગ્નના આટલા વર્ષો બાદ હું તમારી પાસે એક એવી વસ્તુ માંગવા જઈ રહી છું જેની કિંમત સૌથી વધારે છે. આપશો? અરુણા, તે કીધું એમ આજ સુધી તે મારી પાસે કાંઈ નથી માંગ્યું, અને આજે તું જે માંગીશ ને એ હું આપવા તૈયાર છું. બોલ. હજી એક વખત વિચાર કરી લો. હું જે માંગીશ એ આપશો તમે મને? હા અરુણા, હું તને વચન આપું છું, તું મારી પાસે જે માંગીશ ને એ તું બિના સંકોચ માંગી લે, હું જરૂર આપીશ. મારે તમારો જીવ જોઈએ છે. શું? આ તમારો જીવ એટલે કે મારા સેતાનું સિંદૂર, મારું મંગળસૂત્ર હું મારી જાતે અરુણા, આ તો શું બોલે છે? તું મારું મોત માંગી રહી છે? તું મને મારી નાખવા માંગે છે? હા, હું તમારું મોત માંગી રહી છું. મારી પાસે આની સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી. કાં તમારે મરવું પડશે કાં મારે મરવું પડશે, તો જ આકાશ આ ઘરમાં આવશે. અને તમને ખબર છે ને કે મારે મારા દીકરાનું મોઢું જોવું છે, એ પણ છેલ્લી વાર. હું તમને પગે લાગુ છું, હું પગમાં પડું છું તમારા. તમે મરી જાઓ. જો તમે મરી જશો ને તો મારો દીકરો આ ઘરમાં આવશે. હું મારા દીકરાને મન ભરીને જોઈ લઈશ. એટલે તમારે મરવું જ પડશે, મરવું જ પડશે. હું તમને પગે લાગુ છું. તમારે જે કરવું પડે એ કરો, પણ તમે મરી જાઓ. મને મારો દીકરો. એ અરુણા, તારા દીકરાને જ મળવું છે ને? તારા દીકરાનું મોઢું તારે જોવું છે ને? આકાશ, મારો આકાશ અહીંયા આવશે ને મમ્મી કરતો, ત્યારે મારી આશા પૂરી થશે. તમે મરી જાઓ, બસ હવે મરી જાઓ. અરુણા, ઠીક છે, તારે તારા દીકરાનું મોઢું જ જોવું છે ને? તો સાંભળ, તારા દીકરાનું મોઢું જોવા તને મળતું હોય ને તો હું ખુશી મારો જીવ આપવા તૈયાર છું. બસ મને માફ કરજો, પણ મારા દીકરા માટે મારે તમને મરવાનું કેવું પડ્યું. કોઈ વાંધો નહીં અરુણા. મારો આકાશ આવશે ને? હા, હવે મારો આકાશ અહીંયા આવીને મને મળશે. તમે જોજો અરુણા, તમે મરી જાઓ. શાંત થઈ જા. હવે તું રડવાનું બંધ કર. તારો દીકરો આકાશ જરૂર આપણા ઘરે આવશે, જરૂર આવશે. કાકી, સવારની બોડી હામનમ પડી છે. તમે ક્યાં સુધી આકાશની વાટ જોશો? આપણે પેલા નીચે ભાઈઓ ઊભા છે ને, એને કહીએ અને અંતિમ સંસ્કારની તૈયારી કરીએ. ના, એટલી બધી ઉતાવળ શું છે? જો હમણાં આકાશ આવતો જ હશે. આકાશ આવે ને પછી જેમથી બોડીને અંતિમ સંસ્કાર કરીએ. આકાશને આવી જવા દે, હવે આવતો જ હશે. આકાશ હમણાં આવતો જ હશે. કાકી, ક્યાં સુધી આકાશની વાટ જોશો? આકાશ હવે નહીં આવે પાછો. આવું શું કામ બોલે છે? હમણાં આવશે. હા,
એના પપ્પા મરી ગયા છે ને એવું એ સાંભળશે ને એટલે તરત જ આવશે મારો આકાશ એના પપ્પાના મરવાના આઘાતને સહન નહીં કરી શકે. એક વખત મોઢું બતાવવા જરૂર આવશે, આવતો જ હશે. જો રસ્તામાં જશે આકાશ હમણાં આવશે ને અહીંયા ઊભો રહેશે અને કહેશે કે પપ્પા જો હું આવી ગયો. કાકી મમ્મી જો હું આવી ગયો. કાકી તમને કેટલી વાર કીધું તું જોજે તો ખરી, મારો આકાશ આવશે ને હા મને મમ્મી કહીને વાત કરી જશે. અરે બહાર નીકળો કાકી, બહાર નીકળો. તમને કેટલી વાર કીધું કે આકાશ નહીં આવે. આકાશના લીધે તો કાકાનું મૃત્યુ પામ્યું છે. આકાશ નહીં આવે કાકી, આકાશ નહીં આવે. મને માફ કરી દેજો. આકાશને જોવાની લાલચમાં મેં તમને કોઈ દીધા. અરે મારા જેવી કોઈ સ્ત્રી હશે જ નહીં જે પોતે જાતે થઈને પોતાનો ચૂડી ચાંદલો તોડી નાખ્યો. મને માફ કરી દેજો. હું મારી જાતે જ વિધવા થઈ ગઈ. શું કાકી, હા મેં આકાશભાઈના ફોટા ઉપર હાર ચડાવી દીધો. મને જે યોગ્ય લાગ્યું ને એ જ મેં કર્યું છે. આ નાલાયક દીકરો મારા ધણીને ભરકી ગયો. મારા ધણીનું તો અવસાન થયું જ છે અને એ જ ઘડીથી સાથે સાથે મારા કપાતર દીકરાનું પણ અવસાન થયું છે. મરી ગયો છે મારામાં. આજ પછી ક્યારેય હું એનું મોઢું જોવા નથી માંગતી. સાચું કહું ને કાકી, તો તમે આ બહુ મોટી ભૂલ કરી છે. તમને એમ હતું કે હા કાકાના મૃત્યુના સમાચાર સાંભળીને કદાચ આકાશભાઈ આવી જશે. પણ આકાશભાઈ તો ના આવ્યા. તમે તો તમારો દીકરો પણ ખોયો અને તમારો જીવનભરનો સાથી પણ ખોયો. એ જ વાતનો તો અફસોસ છે મને કે મારા દીકરાના મોઢું જોવાની લાઈમાં મેં પોતે જ મારા માતાનું સિંદૂર રોડી નાખ્યું.